નમસ્તે, હું ડોક્ટર વિકલ્પ કોટવાલ. કરંટ અફેર્સમાં આજે આપણી સામે વધુ એક નવા સમાચાર છે જેની સરસ મજાની ચર્ચા આપણે કરી શકીએ. અને ચર્ચા છે મોનેટરી પોલિસી કમિટી વિશે. આપણા દેશની કેન્દ્રીકૃત બેંક, સેન્ટ્રલ બેંક, જે બધી બેંકોનું નિયમન કરતી હોય, એ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી હાલમાં ચર્ચામાં છે. ન્યૂઝપેપરની અંદર આપણે વાંચ્યું હશે અને આ વિશેના સમાચાર આપણે જોયા હશે. જેમ કે ઇન્ડિયન એક્સપ્રેસનું એક કટિંગ છે, હેડલાઇન આપેલી છે કે આરબીઆઈ મોનેટરી પોલિસી કમિટી મીટિંગ રિશેડ્યુલ્ડ, ન્યૂ ડેટ્સ ટુ બી અનાઉન્સ્ડ શોર્ટલી. એટલે કે આ કમિટીની જે મીટિંગ્સ મળવાની હતી એ મીટિંગ્સને સ્થગિત કરવામાં આવી છે. સમય નક્કી કરેલો હતો કે 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી એની મીટિંગ્સ મળશે, પરંતુ એ સ્થગિત કરવામાં આવી છે, પોસ્ટપોન કરવામાં આવી છે અને હવે નવી તારીખો જાહેર થશે. હવે સમજવાનું છે કે આની અંદર આપણા માટે પરીક્ષાલક્ષી બાબતો કઈ કઈ રહેલી છે. ઇન્ડિયન ઇકોનોમીના સંદર્ભમાં આવી જ્યારે પણ કોઈ ખબર આપણી સામે આવે તો એને સમજવા માટે સૌથી પહેલા વધારે નહીં પણ થોડા ઘણા ઇકોનોમિક્સના બેસિક્સ આપણને ખબર હોવા જોઈએ. ઇકોનોમિક્સના બેસિક્સ આપણને ખબર હોવા જોઈએ, સાથે ઇન્ડિયન ઇકોનોમી વિશેની આપણી પાસે બેસિક ઇન્ફોર્મેશન હોવી જોઈએ. આવી ઇન્ફોર્મેશન આપણે જાતે ભેગી કરવાની રહે. સાથે જ સંવિધાન પબ્લિકેશન્સનું આપણું પુસ્તક છે ભારતીય અર્થવ્યવસ્થા, 2018ના વર્ષમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ પુસ્તકની અંદર આપ જોશો તો પાના નંબર 128 અને 129 ઉપર આ મોનેટરી પોલિસી કમિટી વિશે છણાવટપૂર્વક વિસ્તૃતિથી માહિતી આપેલી છે, જેની થોડીક ચર્ચા અત્યારે પણ આપણે કરીશું. 2016ના વર્ષ પહેલા સુધી આપણા દેશમાં મોનેટરી પોલિસી નક્કી કરતા આરબીઆઈના ગવર્નર. બેસિક્સ આપ જાણતા હશો કે કોઈ પણ ઇકોનોમીમાં બેસિકલી બે પ્રકારની પોલિસીઝ હોય. એક કે જેને કહેવાય ફિસ્કલ પોલિસી, રાજકોષીય નીતિ, કે જે દેશની સરકાર દ્વારા નક્કી કરવામાં આવતી હોય. બીજી કે જેને કહેવાય મોનેટરી પોલિસી, કે જે દેશની સેન્ટ્રલ બેંક દ્વારા નક્કી કરવામાં આવતી હોય. ભારતના કિસ્સામાં મોનેટરી પોલિસી નક્કી કરે છે આપણી આરબીઆઈ. અમેરિકા દેશની અંદર ત્યાંની મોનેટરી પોલિસી નક્કી કરે છે ત્યાંની ફેડરલ રિઝર્વ બેંક. આ ફરક રહેશે. મોનેટરી પોલિસીનો બેસિક ઓબ્જેક્ટિવ એ હોય કે એના દ્વારા સેન્ટ્રલ બેંક બજારની અંદર ફુગાવાને નિયંત્રિત કરે, ઇન્ફ્લેશનને કંટ્રોલ કરે, એ ધિરાણને નિયંત્રિત કરે, ક્રેડિટને કંટ્રોલ કરે. એ બજારની અંદર જે વ્યાજના દરો હોય, ઇન્ટરેસ્ટ રેટ્સ હોય, એને પોતાની મોનેટરી પોલિસી દ્વારા કંટ્રોલ કરતી હોય. આપણે અવારનવાર છાપાઓમાં વાંચ્યું હશે રેપો રેટ વિશે, રિવર્સ રેપો રેટ વિશે. તો આ બધું એ મોનેટરી પોલિસીનો જ ભાગ છે, જેના દ્વારા આરબીઆઈ આ મોનેટરી પોલિસીના માધ્યમથી ઇન્ફ્લેશન, ક્રેડિટ અને સાથે ઇન્ટરેસ્ટ રેટ્સને કંટ્રોલ કરતી હોય છે. હવે 2016 પહેલા સુધી આ મોનેટરી પોલિસીમાં અલગ અલગ રેટ્સને નક્કી કરતા આરબીઆઈના ગવર્નર. એવું નહોતું કે સંપૂર્ણપણે એકલા હાથે જ તેઓ નક્કી કરતા. આરબીઆઈમાં એમની પાસે એક બહુ મોટો આસિસ્ટિંગ સ્ટાફ હતો જેની મદદથી તેઓ કામ કરતા. પરંતુ આગળ જતા આપ જોશો તો ખાસ કરીને 1990ના દાયકાથી વૈશ્વિક સ્તરે એક પ્રકારનો માહોલ ઊભો થયો કે જ્યાં મોનેટરી પોલિસીમાં ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ, એટલે કે ફુગાવાને લક્ષ્ય તરીકે સ્વીકારીને એની ચોક્કસ લિમિટ, એની ચોક્કસ માત્રા નક્કી કરીને એને પહોંચી વળવા માટેનો પ્રયત્ન શરૂ થયો. કે મોનેટરી પોલિસીની અંદર ઇન્ફ્લેશન એક ચોક્કસ ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો હોય, એ જ પ્રમાણે અલગ અલગ રેટ્સને ડિઝાઇન કરવામાં આવે. એટલું જ નહીં, સાથે એક પ્રકારની ચર્ચા એવી પણ ઊભી થઈ કે ઇકોનોમીની અંદર જ્યારે તમને બે પ્રકારની પોલિસીઝ જોવા મળતી હોય, ફિસ્કલ પોલિસી અને મોનેટરી પોલિસી, બંને પોલિસીઝ વચ્ચે એક પ્રકારનું કોઓર્ડિનેશન હોવું જોઈએ, સંકલન હોવું જોઈએ. સરકારની નીતિ અને સેન્ટ્રલ બેંકની નીતિ એકબીજાથી વિરુદ્ધ ન હોવી જોઈએ. બંને વચ્ચે એક પ્રકારનું સંતુલન હોવું જોઈએ. આ સંતુલન લાવવું ત્યારે શક્ય હતું કે જ્યારે મોનેટરી પોલિસી આરબીઆઈ એકલા હાથે નક્કી ના કરે. આરબીઆઈ ના સભ્યો ઉપરાંત સરકારના પણ સભ્યો એમની સાથે ભેગા મળીને મોનેટરી પોલિસીમાં અલગ અલગ રેટ્સને નક્કી કરે. એટલા જ માટે હવે જરૂરિયાત મહેસૂસ થઈ કે આપણી પાસે એક નવી સંસ્થા હોવી જોઈએ, જે સંસ્થામાં આરબીઆઈના પણ મેમ્બર્સ હોય, સરકારના પણ પ્રતિનિધિઓ હોય. આ બધા ભેગા થઈને આપણી મોનેટરી પોલિસીને ડિઝાઇન કરે. જો આવું થશે તો પછી મોનેટરી પોલિસીને ફિસ્કલ પોલિસી સાથે ખૂબ સારો તાલમેલ સાધી શકાશે. આ વાત સંપૂર્ણપણે નવી નથી. આવો વિચાર તો બહુ પહેલા મુકાઈ ગયો હતો અને ઇતિહાસમાં આપણને મૂળિયા મળી આવશે. જેમ કે 2002ના વર્ષમાં
આપણા દેશમાં એક સમિતિ રચવામાં આવી હતી, વાયવી રેડ્ડી કમિટી. આ સમિતિએ પોતાના રિપોર્ટમાં ભલામણ કરી હતી કે જેમાં આરબીઆઈના પણ સભ્યો હોય, સરકારના પણ પ્રતિનિધિઓ હોય, એવી એક મોનેટરી પોલિસી કમિટી આપણે બનાવીએ, જે કમિટી મોનેટરી પોલિસી નક્કી કરે, ન કે આરબીઆઈના ગવર્નર એકલા હાથે. આગળ જતા 2006 ના વર્ષમાં વધુ એક સમિતિ આવી હતી, તારાપોર કમિટી. આ કમિટીએ પણ પોતાના રિપોર્ટમાં મોનેટરી પોલિસી કમિટી બનાવવા માટેની ભલામણ કરી હતી. 2007 ના વર્ષમાં આ જ રીતે પરસી મિસ્ત્રી કમિટીએ 2009 ના વર્ષમાં આ જ રીતે આરબીઆઈના ફોર્મર ગવર્નર એવા રઘુરામ રાજનજીની અધ્યક્ષતા હેઠળ જે કમિટી બની હતી, એ કમિટીએ પણ એમપીસી માટેની ભલામણ કરી. અને આગળ જતા 2013 ના વર્ષમાં એક કમિશન આપણા દેશમાં રચાયું હતું, ફાઇનાન્શિયલ સેક્ટર લેજિસ્લેટિવ રિફોર્મ્સ કમિશન. આપણું જે ફાઇનાન્શિયલ સેક્ટર છે એના લેજિસ્લેટિવ રિફોર્મ્સ કેવા લાવી શકાય એની ભલામણ કરવા માટે જે કમિશન રચવામાં આવ્યું હતું, આ કમિશને પણ મોનેટરી પોલિસી કમિટી રચવા માટેની ભલામણ કરી હતી. આના બાદ ઉર્જિત પટેલ કમિટી પણ એક આવી હતી કે જેણે પણ આવી સમિતિ તૈયાર કરવા માટેની ભલામણ કરી. સમય લાંબો લાગ્યો, જરૂરિયાત તો આપણે મહેસૂસ કરી હતી, પણ એના માટે એક લેજિસ્લેટિવ ફ્રેમવર્ક પણ આપણે તૈયાર કરવું જરૂરી હતું. આખરે તમામ કામ પાર પડ્યું 2015 ના વર્ષમાં. 2015 ના વર્ષમાં આપ જોશો તો ભારત સરકાર અને આરબીઆઈ વચ્ચે એક અગ્રીમેન્ટ થયું, એક કરાર થયો, એક સમજૂતી થઈ, જેને કહેવાય છે મોનેટરી પોલિસી ફ્રેમવર્ક અગ્રીમેન્ટ. મોનેટરી પોલિસી ફ્રેમવર્ક અગ્રીમેન્ટ કે જેની અંદર નક્કી કરવામાં આવ્યું કે હવે જ્યારે આરબીઆઈ ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરશે પોતાની મોનેટરી પોલિસી દ્વારા, ઇટ વુડ નોટ બી સિમ્પલ ઇન્ફ્લેશન કંટ્રોલ, ઇટ વુડ બી ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ. ઇન્ફ્લેશન ટાર્ગેટિંગનો ખ્યાલ સ્વીકારવામાં આવ્યો અને સાથે નક્કી કરવામાં આવ્યું આ જ અગ્રીમેન્ટની અંદર કે હવે મોનેટરી પોલિસી નક્કી કરવા માટે અલગથી એક આરબીઆઈની અંદર જ અલગથી એક મોનેટરી પોલિસી કમિટી રહેશે. અગ્રીમેન્ટમાં નક્કી કરાયું જે જ મુતાબિક જ્યારે કેન્દ્ર સરકારે 2016-17 નું બજેટ સંસદમાં રજૂ કર્યું, એ બજેટના ફાઇનાન્સ બિલ દ્વારા આરબીઆઈ એક્ટ 1934 ની અંદર સુધારો કરવામાં આવ્યો. સુધારો કરીને આ કાયદાની અંદર હવે મોનેટરી પોલિસી કમિટીનો ખ્યાલ દાખલ કરવામાં આવ્યો. એટલે કે હવે આ સંસ્થા બની તો ખરી, પણ આ સંસ્થા એ આરબીઆઈ એક્ટ 1934 તહેત તૈયાર થયેલી સંસ્થા કહેવાય. એટલે કે એક વૈધાનિક સંસ્થા છે, અંગ્રેજીમાં કહો સ્ટેચ્યુટરી બોડી છે, એને વૈધાનિક દરજ્જો મળેલો છે. જાણીએ કે આ કમિટીમાં હોય કોણ. જે કમિટી આપણા દેશની મોનેટરી પોલિસી નક્કી કરવાની છે, એ સમિતિનું કમ્પોઝિશન કેવું હોય, એમાં કોણ કોણ સભ્યો હોય જાણીએ. કાયદામાં નક્કી કરાયું છે પ્રમાણે મોનેટરી પોલિસી કમિટીની અંદર કુલ 6 સભ્યો રહેશે અને 6 સભ્યો પાછા એવા કે જેમાં 3 સભ્યો ફિક્સ છે, નક્કી જ છે. કહો કે એક રીતે એક્સ ઓફિશિયો મેમ્બર્સ છે, જ્યારે બાકીના જે 3 સભ્યો રહ્યા એમને કેન્દ્ર સરકાર દ્વારા નોમિનેટ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર એમને નિયુક્ત કરશે. જાણીએ કે આ સભ્યો કોણ છે. સૌથી પહેલા 3 સભ્યો, થોડુંક ઊંધું થઈ ગયું છે. 6 સભ્યોમાં સૌથી પહેલા રહેશે આરબીઆઈના ગવર્નર. આરબીઆઈના ગવર્નર એમપીસીના સભ્ય રહેશે. હોદ્દાની રૂએ તેઓ જ આ કમિટીના અધ્યક્ષ પણ છે. એમને નિર્ણયોની બાબતમાં નિર્ણાયક મત આપવામાં આવ્યો છે. હી હેઝ કાસ્ટિંગ વોટ. આરબીઆઈના ગવર્નર ઉપરાંત એમાં હશે ડેપ્યુટી ગવર્નર ઇન ચાર્જ ઓફ મોનેટરી પોલિસી. આરબીઆઈની અંદર મોનેટરી પોલિસીના સંદર્ભમાં જેમને ડેપ્યુટી ગવર્નર બનાવવામાં આવ્યા હોય, એનો ચાર્જ જે ડેપ્યુટી ગવર્નરને સોંપવામાં આવ્યો હોય, તેઓ એના એક વધુ સભ્ય રહેશે. ઉપરાંત વધુ એક ઓફિસર નોમિનેટેડ બાય આરબીઆઈ બોર્ડ, આરબીઆઈના બોર્ડ દ્વારા વધુ એક અધિકારીને નિયુક્ત કરવામાં આવશે. આની અંદર ટૂંકમાં કહી શકો કે 3 સભ્યો આરબીઆઈ તરફથી છે અને બાકીના 3 સભ્યો મેમ્બર 4, મેમ્બર 5 એન્ડ મેમ્બર 6, આ 3 મેમ્બર્સ they would be nominated by the government of India. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આ 3 સભ્યોને નોમિનેટ કરવામાં આવશે. એવા વ્યક્તિઓ કે જેમનું મોનેટરી પોલિસીના ક્ષેત્રમાં, બેન્કિંગના ક્ષેત્રમાં, ઇકોનોમિક્સના ક્ષેત્રમાં ખૂબ સારું જ્ઞાન હોય, એ અંગેનો એમની પાસે કોઈ પ્રોફેશનલ એક્સપિરિયન્સ હોય, એવા વ્યક્તિઓને અહીંયા આગળ 3 સભ્યો તરીકે કેન્દ્ર સરકાર નોમિનેટ કરશે અને આ 6 ભેગા થાય એમણે મોનેટરી પોલિસી હવે નક્કી કરવાની છે. સાથે જ આ કમિટીના સંદર્ભમાં વધુ પણ જોગવાઈઓ કાયદામાં નક્કી કરાયેલી છે. જેમ કે કહેવાયું છે કે આ બધા સભ્યો કે જે કેન્દ્ર સરકાર દ્વારા નોમિનેટ કરવામાં આવ્યા છે,
એમનો કાર્યકાળ એમનો ટેન્યોર રહેશે 4 વર્ષ. જ્યારે અપોઇન્ટ થાય ત્યાંથી લઈને 4 વર્ષ. ઉપરાંત 4 વર્ષ બાદ એમને ફરીવાર એ જ હોદ્દા ઉપર નિયુક્ત નહીં કરી શકાય. દે કેન નોટ બી રીઅપોઇન્ટેડ. એનો એ જ હોદ્દો એમને પાછો ન સોંપી શકાય. એ જ રીતે દર 2 મહિને આ મોનેટરી પોલિસી કમિટીની મીટિંગ કરવાની રહેશે કે જેથી તે દર 2 મહિને મોનેટરી પોલિસીનો રિવ્યુ કરી શકે, એની સમીક્ષા કરી શકે. હવે વાત કંઈક એવી છે કે આ કાયદાની આ જોગવાઈઓ હેઠળ આપણી સૌથી પહેલી મોનેટરી પોલિસી કમિટી રચાઈ 2016ના વર્ષમાં. આરબીઆઈ તરફથી 3 સભ્યો આવી ગયા. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ 3 સભ્યોને નોમિનેટ કર્યા. 6 સભ્યો સાથે એણે કામ શરૂ કર્યું. દર 2 મહિને મળતી રહેતી અને બાય મંથલી એ આપણી મોનેટરી પોલિસીનો રિવ્યુ કરતી રહેતી. રેપો રેટ, રિવર્સ રેપો રેટ વગેરેની અંદર એ ચેન્જીસ લાવતી રહેતી. પણ થાય કે સરકાર દ્વારા નિમાયેલા આ જે 3 સભ્યો છે એ 3 સભ્યોનો કાર્યકાળ હમણાં 2020ના વર્ષમાં પૂરો થયો. ગણતરી આપ કરી શકો. 2016માં એમને નોમિનેટ કરવામાં આવ્યા હતા. 2020માં 4 વર્ષ પૂર્ણ થાય એની સાથે એમનો ટેન્યોર પૂરો થયો. ટેન્યોર પૂરો થયો એનો અર્થ કે હવે એમના સ્થાને ભારત સરકારે વધુ 3 નવા સભ્યોને નોમિનેટ કરવા પડે. પરંતુ આ કોવિડ પેન્ડેમિકની જે પરિસ્થિતિ છે એની અંદર ડિપાર્ટમેન્ટલ લેથાર્જી પણ તમે થોડી કહો, એના લીધે આ 3 સભ્યોને નિમણૂક ન આપવામાં આવી કેન્દ્ર સરકાર દ્વારા. પરિણામે આવ્યું કે આ 3 જગ્યાઓ ખાલી પડી અને હવે તમારે બાય મંથલી જે મીટિંગ કરવાની હતી, 2 મહિને જે તમારે મીટિંગ કરવાની હતી એનો સમય આવી ગયો. મીટિંગ કરવી કેવી રીતે? 3 સભ્યો તો છે જ નહીં. આરબીઆઈએ કેન્દ્ર સરકારને વિનંતી એવી પણ કરી કે પેલા જે 3 સભ્યો જૂના છે એમને આપણે એક્સટેન્શન આપી દો. એક્સટેન્શન આપીને આપણે હાલમાં કામ ચલાવી લઈએ. પરંતુ કેન્દ્ર સરકારે એનો ઇનકાર કર્યો. ઇનકાર એટલા માટે કર્યો કારણ કે કાયદામાં આવું એક્સટેન્શન આપવા માટેની કોઈ જોગવાઈ નથી. જોગવાઈ તો મેં તમને ત્યાં સુધી કહી કે એના એ સભ્યોને રીઅપોઇન્ટ ન કરી શકાય એવું સ્પષ્ટપણે લખાયેલું છે. તો પછી એક્સટેન્શન આપવાની તો વાત આવશે જ નહીં. પરિણામે આવ્યું કે આ 3 સભ્યોની ગેરહાજરીમાં આ બાય મંથલી મીટિંગ કરવી શક્ય જ નથી. શક્ય નહોતી. એટલા જ માટે 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી આ જે બાય મંથલી મીટિંગ રાખવાની હતી એને હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે, એને પોસ્ટપોન કરવામાં આવી છે. જેટલી વહેલી તકે કેન્દ્ર સરકાર નવા 3 સભ્યોને નિયુક્ત કરશે ત્યારબાદ જ આ મીટિંગ કરવી પોસિબલ થશે. પરંતુ સાથે સવાલ એ પણ ઊભા થાય કે જો આ બાય મંથલી મીટિંગ નહીં થાય, આપણી મોનેટરી પોલિસીનો રિવ્યુ નહીં થાય, તો સ્વાભાવિક છે કે મોનેટરી પોલિસીના આધાર ઉપર આપણા બજારની અંદર જે ફુગાવાનું નિયંત્રણ થતું હોય, વ્યાજના દરોને અંકુશમાં રાખવામાં આવતા હોય, એ કામગીરીનું શું? આપણે એક મહામારીની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ડામાડોળની પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. આ સંજોગોમાં મોનેટરી પોલિસીનો સમયસર રિવ્યુ થાય એ ખૂબ જરૂરી છે. પરંતુ આજે આપણી પાસે સંજોગો એવા આવ્યા છે કે જ્યાં આગળ આપણે એનો રિવ્યુ લઈ શકીએ એવી પરિસ્થિતિમાં જ નથી. અને એટલા જ માટે આ મીટિંગ સ્થગિત થવી એ કોઈ સામાન્ય બાબત નથી. એ પણ આપણા માટે એક ગંભીર બાબત જ કહેવાશે. ટૂંકમાં કહેવાનો અર્થ એટલો માત્ર છે કે જ્યારે પણ આપની સામે ઇન્ડિયન ઇકોનોમીના સંદર્ભમાં આવી કોઈ પણ ખબર આવે, એની આસપાસના જે કોઈ પણ ખ્યાલો છે એને સૌથી પહેલા તૈયાર કરવા. બેસિક કોન્સેપ્ટ આપના જેટલા સારા હશે એટલી જ આવી ખબરોને તમે વધુ ઊંડાણપૂર્વક સમજી શકશો. આવનારા વિડીયો લેક્ચરમાં આવા જ વધુ કોઈ એક નવા અને રસપ્રદ મુદ્દાની ચર્ચા સાથે ફરીવાર મળીશું. આભાર. નમસ્તે.